ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો જોઈ લો મિત્રો. બરાબર, આજે આનું સોલ્યુશન આપણે જોઈ લઈએ. આ જે તત્વના સંજ્ઞા છે ને ખાસ કરી નાખજો, હા, ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ દરેકને આવડવી જોઈએ તત્વના સંજ્ઞા. બરાબર, તમને આવડવી જોઈએ. ચાલો આગળ જોઈએ આપણે. તો પહેલામાં આવશે ડી, બીજામાં આવશે સી, ત્રીજામાં આવશે સી, ચોથામાં આવશે બી, પાંચમું ખોટું, છઠ્ઠું ખરું, સાતમું ખોટું, બરાબર, આઠમામાં આવશે ખરું, નવમું જોઈ લો પ્રક્રિયકોને નિપજો, એના જવાબ છે ખાલી જગ્યાના. દસમું દળ સંચયનો નિયમ. પછી આ 11મું જુઓ, દળ સંચયનો નિયમ જણાવો. આ મોસ્ટ ટાઈમ્પી નિયમ છે કે જે પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન અને વિનાશ ના થાય અને શું કહેવાય કે દળ સંચયનો નિયમ, આઈએમપી. બરાબર, પરીક્ષામાં આવે જ છે. 12મો જુઓ, 13મો પ્રશ્ન, 14મો. બરાબર, આ 14માનું ઘન પ્રવાહી વાયુને જલીય, એનું આપણે લખ્યું છે કે પહેલામાં આવશે. બરાબર, આ બધું લખ્યું જ છે, તો જોઈ લેજો એકવાર, જવાબ સાથે લખેલું છે. 15મું પ્રક્રિયકના નિપજ, એ અને બી બંને. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન. મેગ્નેશિયમની પટ્ટીને તમે હવામાં સળગાવો તો કેવા રંગની તમને જ્યોત મળે? કે સફેદ રંગની જ્યોત મળે, રાખ મળે. બરાબર ને, એનું આ સમીકરણ છે. 17મો, 18મો, 19માં ડી, 20માં એ, 21માં બી, 22મું ખરું, 23મું ખોટું, 24મું ખોટું, 25મું ખરું, 26મું ખરું. બરાબર, 27માં ઉષ્માક્ષેપક, 28માં વિઘટન, 29માં પ્રક્રિયક અને વિઘટન, પ્રકાશીય વિઘટન, 30માં અવક્ષેપણ. બરાબર, હા જોઈ લેજો મિત્રો. 31 ઇન્ડક્શન. બરાબર, સંયુગીકરણની પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર, જોઈ લો. આ સમીકરણ એક્સ વાયના. બરાબર, 42મો પ્રશ્ન, 43માં ડી, 44માં સી, 45માં ખરું, 45, 46, 47 ત્રણે ખરા. બટાકાની ચિપ્સ, આ બટાકાની વેફર જે આપણે પેકિંગ હોય જે ખાઈએ છીએ ચંગા મંગા, એમાં કયો એસિડ હોય છે? તો નાઇટ્રોજન એસિડ. આ પૂછાય કે બટાકાની વેફર પેકિંગમાં કયો એસિડના લીધે એ બગડતું નથી વેફર જે હોય? તો નાઇટ્રોજન. બરાબર, આગળ. બરાબર, ચલો આટલું આ ચેપ્ટર પૂરું થઈ ગયું. ને બીજું કે તમારે મારી ચેનલમાં દરેક વિષયના તમને પેપર સોલ્યુશન મળી રહેશે. ગણિત વિજ્ઞાન તો ખરા જ, પણ બાકીના વિષયના પણ જો તમારે પેપર સોલ્યુશન કરવા હોય તો ખાસ ચેનલની મુલાકાત લેજો. બરાબર, અને ચેનલમાં તમે અંદર જોજો પ્લેલિસ્ટમાં મેં દરેક ધોરણ 9ના, 10ના અને 11, 12 દરેકના પેપર સોલ્યુશન મૂક્યા જ છે. પ્રથમ પરીક્ષા, દ્વિતીય અને તૃતીય, ત્રણ પરીક્ષાના. બરાબર, તો ખાસ જોઈ લેજો. બોર્ડની પરીક્ષાના અગાઉનું પેપર પણ મૂકેલું છે, તો ખાસ દરેક બાળકો જોઈ લે કે તમને અંદાજ આવે કે કેવા પ્રશ્નો પૂછાય. બરાબર, તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.